નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 12 ભણીએ છીએ અને પેપર નંબર 12 અંતર્ગત આપણે ભાષા વિજ્ઞાનનું પેપર ભણવાનું છે. ભાષા વિજ્ઞાનના પેપરમાં આપણે 2 યુનિટની વાત પૂરી કરી છે અને આજે આપણે ત્રીજા યુનિટમાં પ્રવેશી રહ્યા છીએ. અત્યારે આપણો જે પ્રથમ મુદ્દો છે ત્રીજા યુનિટનો એ છે ભાષા અને બોલી વચ્ચેનો ભેદ અથવા તો ભાષા અને બોલી વચ્ચેનો તફાવત. મિત્રો, આમ તો તમે બધા સામાન્ય રીતે ભાષા અને બોલી વચ્ચે કયા પ્રકારનો ભેદ છે એના વિશે જાણતા જ હશો અથવા તો થોડા ઘણા અંશે તમે એનાથી પરિચિત હશો. પણ આજે આપણે વૈજ્ઞાનિક રીતે ભાષા અને બોલી વચ્ચે કયા પ્રકારનો ભેદ છે એની આપણે આ મુદ્દામાં વાત કરવાની છે. તો પહેલી જે આપણે વાત કરવાની છે એ ભાષાના જે આ જુદા જુદા સ્વરૂપો છે એની પાછળના કારણો કયા છે. કારણ કે તમે બધા જ જાણો છો એક ગુજરાતી ભાષક તરીકે કે આપણી ગુજરાતી ભાષા જે છે એ દરેક સ્થળે, દરેક પ્રસંગે, દરેક પ્રયોજને, દરેક જ્ઞાતિમાં અને કેટલીક વાર વ્યવસાય બદલાતા પણ જુદી જુદી રીતે બોલાય છે. જેમ કે એક બ્રાહ્મણની ભાષા જે છે જુદા પ્રકારની હોય, પટેલની ભાષા ગુજરાતી જે છે જુદા પ્રકારની હોય, એક કાઠીની ભાષા જુદા પ્રકારની હોય, કોળીની ભાષા જુદા પ્રકારની હોય. એટલે આ રીતે તમે એક જ ભાષા અને જુદા જુદા સ્વરૂપે બોલાતી અનુભવો છો, જુઓ છો. તો આ રીતે એની પાછળ કયા કારણો જવાબદાર છે જુદા જુદા ભાષા સ્વરૂપો પાછળ. અને બીજું એ કે આપણે એનાથી જો આપણે નજીક આવીએ અથવા તો હજી પણ આપણે આ વાત અને જો વધારે સરળ રીતે સમજવી હોય તો આપણે એ સમજી શકીએ કે આપણે જ્યારે શાળામાં જઈએ છીએ અથવા તો કોલેજમાં જઈએ છીએ ત્યારે ગુજરાતી જ ભાષા જુદી રીતે બોલાય છે અને આપણે જ્યારે ઘરમાં આપણે ભાષા બોલીએ છીએ આપણી ગુજરાતી ભાષા ત્યારે પણ એ જુદા પ્રકારની ભાષા છે. એટલે સ્થળ, પ્રસંગ, પ્રયોજન આ બધા જ ભાષા ભેદ માટે જવાબદાર મહત્ત્વના કારણો છે. એટલે પહેલો ભેદ જે છે એ પ્રદેશને આધારે પડે છે. કારણ કે તમે બધા જ જાણો છો કે 12 ગાવે બોલી બદલાય. એટલે આપણા ગુજરાત રાજ્યમાં, ગુજરાત પ્રદેશમાં જે ગુજરાતી ભાષા છે એ તમે જુઓ કે એ કેટલા બધા સ્વરૂપે બોલાય છે. સુરત બાજુ જાઓ તો તમને ગુજરાતી ભાષા જુદી રીતે બોલાતી જોવા મળે. પછી તમે મધ્ય ગુજરાતમાં આવો, વડોદરા, અમદાવાદ એ તરફ, તો તમને ત્યાં એ ગુજરાતી ભાષા જુદી રીતે બોલાતી જોવા મળે. તો પછી આ બાજુ સૌરાષ્ટ્રમાં આવો તો તમને એ જ ભાષા જુદી રીતે બોલાતી જોવા મળે. તો પછી તમે ઉત્તર ગુજરાતમાં જાઓ ત્યાં તો તમને ગુજરાતી ભાષા જે છે એકદમ જુદી રીતે જોવાતી તમને જોઈ શકો. એટલે આ રીતે એક જ ભાષા જે છે એ જુદા જુદા સ્વરૂપે આપણને બોલાતી જોવા મળે છે. એટલે આ રીતે પ્રદેશ, વ્યવસાય, સામાજિક વર્ગ, પ્રયોજન, પ્રસંગ વગેરે ભાષા ભેદ માટે જવાબદાર કારણો છે. અને આના કારણે ભાષા જે છે એ જુદા જુદા સ્વરૂપો ધારણ કરે છે. એટલે હવે આપણે સમજીએ કે ભાષા જે છે એ સમાજની સર્જત છે. આપણે પહેલા યુનિટમાં આ વાત કરી ગયા છીએ. અને ભાષાનો આધાર જે છે એ સામાજિક વ્યવહાર છે. એટલે ભાષાના ભિન્ન ભિન્ન વર્ગો કે જૂથો વચ્ચે વ્યવહારની જેટલી ઘનિષ્ઠતા વધારે હોય તેટલી ભાષા જે છે એ એક સ્વરૂપની રહેવાની. એટલે ભાષામાં વ્યવહાર કરનારો જે સમાજ છે એની ઘનિષ્ઠતા એટલે એની નજીકતા જેટલી એટલું ભાષા સ્વરૂપ જે છે એક રહેવાનું. અને જેમ એના વચ્ચેની ઘનિષ્ઠતા ઓછી તેમ એની ભાષામાં જુદાપણું રહેવાનું. એટલે જેટલો વ્યવહાર વધારો
વધારે ચુસ્ત અથવા તો વધારે ઘનિષ્ઠ એટલું ભાષા સ્વરૂપ એક, અને જેટલું વ્યવહાર શિથિલ એટલું ભાષા સ્વરૂપ પણ જુદું રહેવાનું. એટલે આ રીતે ભાષા ની જે એકરૂપતા છે એની પાછળ આ જે તે સામાજિક વર્ગ મહત્વ નું કારણ છે, અથવા તો એનો વ્યવહાર જે છે એ મહત્વનું કારણ છે. હવે આપણે સૌથી પહેલાં બોલી કોને કહેવાય એ સમજી લઈએ. તો આ પ્રાદેશિક સ્વરૂપ ભેદે અને મોટા સામાજિક સ્વરૂપ ભેદોને બોલી અથવા તો એને બોલીઓ તરીકે ઓળખવામાં આવે છે. અને બાકીના જે વ્યવસાયના આધારે અથવા તો પ્રયોજન પ્રસંગના આધારે જે સ્વરૂપ ભેદો સર્જાય છે એને ભાષાના માત્ર શૈલી ભેદો જ કહેવામાં આવે છે, એ બોલીઓ નથી. એટલે બોલીઓ જે છે એ પ્રાદેશિક સ્વરૂપ ભેદ છે, અને જેને આપણે બોલીઓ કહીએ છીએ અથવા તો બોલી તરીકે ઓળખીએ છીએ. હવે આપણે ભાષા કોને કહેવાય એના વિશે આપણે વાત કરીએ. તો અહીં તમારે ભાષાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એ માન્ય ભાષા સંદર્ભે સમજવાની છે. તો સમાજના ભિન્ન ભિન્ન વર્ગો કે રાજ્યોના ભિન્ન ભિન્ન પ્રદેશો વચ્ચે વાગ વ્યવહાર માટેનું આ ભાષા સ્વરૂપ છે. આમ જો તમે ભલે સુરતના હો અથવા તો કાઠિયાવાડના હો, પણ આપણે જ્યારે કોઈકને અરજી કરવી હોય અથવા તો અરજી લખવી હોય અથવા તો આપણે કોઈ કચેરીમાં આપણે રજૂઆત કરવાની હોય અથવા તો પત્ર વ્યવહાર કરવાનો હોય, મહાશાળામાં આપણે વાતચીત કરવાની હોય, ત્યારે આપણે જે ભાષા પ્રયોજીએ છીએ તેને આમ જો તો માન્ય ભાષા કહેવામાં આવે છે. અને આ જે છે એ એક આપણા સામાજિક વ્યવહારની અથવા તો જે આપણો આ કાયદાકીય વ્યવહાર છે, જે આપણો કોર્ટ કચેરીનો મહાશાળાનો જે વ્યવહાર છે એ આપણે આ માન્ય ભાષામાં કરીએ છીએ. જે બધી બોલીઓ ઉપરનું ભાષા સ્વરૂપ છે તેને માન્ય ભાષા કહેવામાં આવે છે. તે કોઈ એક બોલીનું એમાં વર્ચસ્વ નથી હોતું, પણ બધી જ બોલીઓમાંથી તેને અમુક અંશો ગ્રહણ કરેલા હોય છે. અને આ જે ભાષા સ્વરૂપ છે માન્ય ભાષા અથવા તો ભાષા, એ આ બધી જ બોલીઓ ઉપરનું સ્વરૂપ છે. અને આ ભાષા જે છે અથવા તો માન્ય ભાષા જે છે એ દરેક વ્યક્તિએ કોઈને કોઈ તબક્કે શીખવી પડે છે. એ આપણા ઘરમાં બોલાતું સ્વરૂપ નથી. આપણે ઘરમાં બોલીએ છીએ એક બોલીનો ભાગ હોય છે, પરંતુ જ્યારે આપણે બહાર વ્યવહાર કરવાનો હોય છે ત્યારે આપણે માન્ય ભાષા જે છે એ શીખવી પડતી હોય છે. એટલે આ રીતે માન્ય ભાષા એ એક બધા જ બોલી ભેદો છે એની ઉપરનું સ્વરૂપ છે. તેની પાછળનું કારણ જે છે એ છે કે કોઈ એક બોલી જે છે એમાં જો વ્યવહાર કરવામાં આવે તો બીજા વર્ગને એમાં ઘણી બધી તકલીફો પડતી હોય છે. એટલા માટે એ આવશ્યક છે કે સર્વ સામાન્ય વ્યવહાર માટે એક ચોક્કસ ભાષાનું સ્વરૂપ આવશ્યક છે, અને એ ભાષા જે છે એને માન્ય ભાષા કહેવાતી હોય છે. અને આ રીતે દરેક વિકસિત સમાજ જે છે એ આ પ્રકારનું વ્યાપક વ્યવહારનું કોઈ ભાષા સ્વરૂપ જે છે એ ઊભું કરતો હોય છે કે સ્વીકારતો હોય છે, અને તેને માન્ય ભાષા કહેવામાં આવે છે. અને સરળ શબ્દોમાં આપણે એને કોર્ટ કચેરી અને શાળા મહાશાળા વગેરેની ભાષા આપણે કહી શકીએ. હવે આપણે બીજી જે એના પછીની વાત કરવાની છે એ બોલી અને
આ ભાષા વચ્ચે કયા પ્રકારનો ભેદ છે, અથવા તો ભાષા અને બોલી વચ્ચે કયા પ્રકારનો તફાવત છે. તો તમે તમારી સમક્ષ સ્લાઇડ છે એમાં જોઈ શકો છો કે ભાષા અને બોલી વચ્ચે મુખ્ય બે જ ભેદ છે. એક ભેદ જે છે એ વ્યવહાર અથવા તો વિસ્તારની દ્રષ્ટિએ છે, અને બીજો ભેદ જે છે એ લક્ષ્યની દ્રષ્ટિએ છે. હવે આપણે આ બંને મુદ્દાને વારાફરતી વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયાસ કરીએ તો આપણા બધાના મનમાં એક એવો ખ્યાલ પ્રવર્તે છે કે બોલી જે છે એ ભાષાનું વિકૃત અથવા તો ભ્રષ્ટ સ્વરૂપ છે. આપણે ઘણીવાર એવું માનતા હોઈએ છીએ કે બોલી જે છે એ ઉતરતા દરજાની છે અને માન્ય ભાષા એટલે શિષ્ટ ભાષા. પરંતુ આ જે આપણો ખ્યાલ છે એ માત્ર એક ભ્રમ છે, એમાં કોઈ વૈજ્ઞાનિક તથ્ય રહેલું નથી. એટલે આમ જુઓ તો કોઈ ચરોતરી વ્યક્તિ કામને બદલે કોમ બોલે, અથવા તો કોઈ સુરતી જે છે એ મેં કહ્યુંની જગ્યાએ હું એ કીધું એમ બોલે તો આપણે એને હસી કાઢતા હોઈએ છીએ, અથવા તો આપણે એવું કહીએ કે એને ગુજરાતી ભાષા બોલતા આવડતી નથી. એટલે આપણે બધા શુદ્ધ ગુજરાતી બોલવાનો પ્રયત્ન કરીએ છીએ, અને ઘણીવાર આપણી પાસે એવો પ્રયત્ન કરાવવામાં આવે છે. પરંતુ બોલી વિશેનો આપણો આ જે ખ્યાલ છે એની પાછળ કોઈ વૈજ્ઞાનિક તથ્ય નથી, કારણ કે એનું પણ એટલું જ મહત્ત્વ છે જેટલું માન્ય ભાષાનું છે. બોલી તરીકે એનો ભાષામાં એક ચોક્કસ દરજ્જો છે. એટલે ભાષા અને બોલી વચ્ચે જે તાત્વિક સ્વરૂપગત આમ જુઓ તો એવો કોઈ તફાવત નથી. બોલી પણ ભાષાની જેમ અભિવ્યક્તિ અને અવગમનનું માધ્યમ છે. આપણે જ્યારે ભાષાના ઉપયોગો વિશે વાત કરતા હતા ત્યારે આપણે પહેલો ઉપયોગ જે છે કે ભાષા જે છે અવગમન માટે પ્રયોજાય છે. અવગમન એનો પ્રથમ ઉપયોગ છે. એટલે બોલી જે રીતે અવગમન કરે છે એવી રીતે ભાષા પણ અવગમન જ કરે છે. એટલે આમ જુઓ તો એની વચ્ચે કોઈ તાત્વિક તફાવત નથી. એટલે ભાષા જે કાર્ય કરે છે એ જ બોલી કાર્ય કરે છે, અને એના માટે એટલે બોલી જે છે એ પૂરતું કાર્યક્ષમ એવું તંત્ર ધરાવે છે. એટલે કે બોલીને પણ પોતાનું ચોક્કસ એક વ્યાકરણ હોય છે. એ કઈ વ્યાકરણ વગરની વસ્તુ નથી. આપણા શિષ્ટ વ્યાકરણમાં આપણે એનો સમાવેશ ન કરતા હોઈએ એનાથી એ વસ્તુ સિદ્ધ થતી નથી કે એને કોઈ વ્યાકરણ નથી. એટલે ભાષા અને બોલી વચ્ચે ભેદ હોય તો એ માત્ર વ્યવહારિક ભેદ છે, અથવા તો વ્યવહારની દ્રષ્ટિએ ભેદ છે, અથવા તો આપણે એને વિસ્તારની દ્રષ્ટિએ પણ ભેદ કહી શકીએ. એટલે કે ભાષા જે છે એ મોટા વિસ્તારમાં કામ આપે છે. એટલે માન્ય ભાષા જે છે એનો વિસ્તાર વ્યાપક છે, જ્યારે બોલી એ જ કામ જે છે એ નાના પાયા પર કરે છે, અથવા તો નાના વિસ્તારમાં કામ આપે છે. એટલે સુરતી બોલીનું કાર્ય જે છે એ સુરત પૂરતું હોય છે, જ્યારે માન્ય ભાષાનું કાર્ય જે છે એ સમગ્ર ગુજરાત પૂરતું હોય છે. એટલે માન્ય ભાષાનું સ્વરૂપ જે છે એ સમગ્ર ગુજરાતમાં બદલાતું નથી, પરંતુ બોલીનું સ્વરૂપ એ ગુજરાતના પ્રદેશ ભેદે બદલાઈ જાય છે. એટલે વિસ્તારની દ્રષ્ટિએ એનો પહેલો ભેદ છે. માન્ય ભાષા જે છે વ્યાપક વિસ્તારમાં કામ આપે છે, જ્યારે બોલી જે છે એ નાના વિસ્તારમાં કામ આપે છે, નાના પ્રદેશમાં કામ આપે છે. બોલીના પ્રયોગોને આપણે ગ્રામ્ય ગણીએ છીએ એ એક સામાજિક મૂલ્ય નિર્ણય છે. અમુક રીતભાત આપણા સમાજમાં અશિષ્ટ ગણાય એ રીતે, પણ એની પાછળ કોઈ વૈજ્ઞાનિક તથ્ય નથી. માન્ય ભાષા શિક્ષણ, સંસ્કાર, વહીવટનું ભાષા સ્વરૂપ હોય એનો સામાજિક મોભો જે છે એ બોલી કરતાં ઊંચો ગણાય છે. બોલી એ વ્યવહારોમાં સ્વીકારાતી નથી, તેથી એનો સામાજિક મોભો જે છે એ નીચો ગણાય છે. કોઈ પ્રસંગમાં અથવા તો કોઈ જાહેર વક્તવ્યમાં આપણે ગયા હોય ત્યારે આપણે બોલીમાં વાત કરતા નથી, પરંતુ આપણે માન્ય ભાષામાં વાત કરીએ છીએ. એટલે પ્રમાણમાં બોલી કરતાં એનો સામાજિક મોભો જે છે એ થોડો ઊંચો છે. બોલી બોલનારા
અભણ ગામડિયા ગણાય છે, બોલીને કારણે નોકરી મળવામાં મુશ્કેલી પડે છે, તેમ છતાં આ સામાજિક રૂઢિ જ માત્ર છે, એનાથી આગળ કશું નહીં. એ આપણી એકમાત્ર સામાજિક રૂઢિ છે, આપણી પરંપરા છે, અથવા તો આપણી એવી માન્યતા છે, પણ એનાથી વધારે એમાં કોઈ તથ્ય નથી. બોલી ભાષાકીય તંત્રની દ્રષ્ટિએ ઉતરતી છે એવો એનો કોઈ અર્થ નથી. જેવું માન્ય ભાષાનું તંત્ર છે, એનું વ્યાકરણ છે, એવું જ બોલીનું પણ તંત્ર છે અને એનું પણ વ્યાકરણ છે. એટલે આમ જુઓ તો બોલી એ ભાષાનું એક માત્ર જુદું સ્વરૂપ છે, એ વિકૃત સ્વરૂપ નથી. એટલે એવી ગેરસમજો આપણા મનમાંથી દૂર થવી જોઈએ. હવે આપણે એના પછી ના મુદ્દા પર આવીએ ધીમે ધીમે. તો હવે સાહિત્ય પરંપરાવાળા સંસ્કૃત સમાજમાં માન્ય ભાષા એ બોલીઓ પર ઘણી વખત પ્રભાવ પાડતી હોય છે. તેમ છતાં એ બાબતની ઉપેક્ષા નહીં કરી શકાય કે માન્ય ભાષાના પાયામાં ઘણીવાર કોઈ એક બોલી રહેલી હોય છે. એટલે આપણે પહેલાં પણ એક સ્પષ્ટતા કરી અને અહીં એ ફરીવાર એ કરીએ કે માન્ય ભાષાના પાયામાં આ બોલી રહેલી હોય છે અને દરેક બોલી જે છે માન્ય ભાષા બનવાની ક્ષમતા ધરાવે છે. એટલે જે બોલી ના સમાજનું પ્રભુત્વ વધારે અથવા તો એનો બોલનાર વર્ગ વધારે, એ બોલી જે છે એ માન્ય ભાષા બનવાની ક્ષમતા ધરાવી શકે. એટલે કોઈ ભાષા સમાજને જ્યારે વિશાળ સામાજિક વ્યવહાર માટે માન્ય ભાષાની આવશ્યકતા ઊભી થાય છે, ત્યારે જે સ્થળ કે રાજકીય દ્રષ્ટિએ, વેપાર ઉદ્યોગ કે શિક્ષણ સંસ્કારની દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવતું હોય તેવું કોઈ સ્થળ અથવા તો કેન્દ્રીય હોય, ત્યાંની બોલીને માન્ય ભાષા બનવાનો અવસર અથવા તો દરજ્જો પ્રાપ્ત થતો હોય છે. વળી કોઈ પણ બોલીમાં માન્ય ભાષા બનવાની ક્ષમતા રહેલી છે. એટલે એ આપણે ક્યારેય ન ભૂલવું જોઈએ કે દરેક બોલી જે છે એ માન્ય ભાષા બની શકે છે. અને બીજું પણ એક સ્પષ્ટતા અહીં જરૂરી છે કે માન્ય ભાષા જે છે એ કોઈ સંપૂર્ણપણે એક બોલીના લક્ષણો સ્વીકારતી નથી, પરંતુ એ આ બધી જુદી જુદી બોલીઓમાંથી થોડે ઘણે અંશે એ કેટલીક વાર એનું સ્વરૂપ સ્વીકારતી હોય છે. એટલે આમ જુઓ તો આ જે આપણી માન્ય ભાષા છે એ કોઈ એક બોલીમાંથી પોતાની બધી જ સામગ્રી લેતી નથી, પરંતુ એ ના ઘડતરમાં આ બધી જ બોલીઓ જે છે એનો ઓછે વત્તે અંશે ફાળો રહેલો હોય છે. એ રીતે સાહિત્ય દ્વારા તથા અન્ય રીતે પણ બોલીઓમાંથી માન્ય ભાષામાં આ રીતે ઉમેરો થયા કરતો હોય છે. એટલે સાહિત્ય પણ માન્ય ભાષામાં ઉમેરો કરવા માટે એક મહત્ત્વનું કારણ છે. આથી જ માન્ય ભાષા એ કોઈ પણ એક ભૌગોલિક ઘટક સાથે સંપૂર્ણપણે સમાન હોતી નથી. જુઓ, એટલે માન્ય ભાષા જે છે એ કોઈ એક પ્રદેશની હોતી નથી અથવા તો કોઈ એક બોલી સાથે સંપૂર્ણ રીતે સમાનતા ધરાવતી નથી, પણ એ બધા સાથે થોડી ઘણી અંશે એ સમાનતા અને ભેદ ધરાવતી હોય છે. એટલે એના ઉદ્ભવમાં કોઈ એક બોલીએ મુખ્ય ભાગ ભજવ્યો હોય, તેમ છતાં એ અન્ય બોલીમાંથી પણ કેટલાક અંશો સ્વીકારતી હોય છે. એ આપણે ન ભૂલવું જોઈએ. એટલે આ રીતે ભાષા જે છે એક તારવણી છે, તેથી અમૂર્ત અને કંઈ કૃત્રિમ છે. ત્યારે બોલી જે છે એ ભાષાની તુલનામાં એ વધારે જેને કહીને કે એક વાસ્તવિક અને સ્વાભાવિક છે. એટલે આમ જુઓ તો માન્ય ભાષા જે છે આમ કૃત્રિમ છે, જ્યારે બોલી જે છે આપણને પોતાની લાગે, એમાં પોતાનાપણું છે, એમાં એક પ્રકારની સ્વાભાવિકતા છે. અને માન્ય ભાષા જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણે એવું લાગે કે જાણે આપણે ઉપરથી બોલતા હોઈએ અને જ્યારે આપણે કૃત્રિમપણે વાત કરતા હોઈએ એ પ્રકારનો અનુભવ આપણને થાય. એમાં આપણને
સ્વાભાવિકતાનો અનુભવ ન થાય. એટલે ભાષાના ઉદ્ભવ પાછળ બિન ભાષાકીય પરિબળો કામ કરતા હોય છે. એક માન્ય ભાષા હટી જાય અને તેની જગ્યાએ અથવા તેના સ્થાને બીજી માન્ય ભાષા આવે, તેમાં પણ નવા રાજકીય વિભાગો થવા કે રાજકીય સાંસ્કૃતિક કે કેન્દ્રનું બદલાવું જેવા કારણો જે છે જવાબદાર હોઈ શકે. એટલે આ રીતે ભાષાના બદલવા પાછળ આવા રાજકીય અને સાંસ્કૃતિક કારણો જે છે, પ્રાદેશિક કારણો જે છે એ જવાબદાર હોય છે. હવે બીજો ભેદ જે છે એના પર આપણે સ્પષ્ટ રીતે વાત કરીએ કે લક્ષ્યની દૃષ્ટિએ ભાષા અને બોલી વચ્ચે કયા પ્રકારનો તફાવત છે. તો ભાષા અને બોલી જે છે આ બંનેના લક્ષ્યો જે છે જુદા છે. ભાષામાં સામાજિક વ્યવહારની વિશાળતા અને સર્વગમ્યતા સિદ્ધ કરવાનો પ્રયાસ હોય છે. જો એટલે ભાષાનું લક્ષ્ય જે છે એ સામાજિક વ્યવહાર કરવાનો છે, સર્વગમ્યતા સિદ્ધ કરવાનું છે. ત્યારે બોલીમાં વ્યક્તિત્વ જાળવવાનો પ્રયાસ છે. પરિણામે માન્ય ભાષાનો ખ્યાલ જે છે એ સંસ્કૃતિનો સૂચક બની જાય છે. બોલીમાં હંમેશા જે વ્યક્તિત્વ જાળવવાનો પ્રયાસ હોય છે, જ્યારે માન્ય ભાષામાં આપણે સામાજિક વ્યવહાર કરીએ છીએ, એની વિશાળતા અથવા તો સર્વગમ્ય અથવા તો આપણી ભાષા બધાને સમજાય એ રીતે દરેક માન્ય ભાષા બોલનારનું લક્ષ્ય હોય છે, એનો ઉદ્દેશ્ય હોય છે. જ્યારે આપણે બોલી પ્રયોજીએ છીએ ત્યારે આપણે આપણા પ્રદેશને, આપણી વ્યક્તિગતતાને જાળવતા હોય છે. આપણી એક આગવી ઓળખ, આપણી પ્રાદેશિક ઓળખ જે છે ઊભી કરતા હોઈએ છીએ. એ રીતે આપણે જોઈએ છે કે આદિવાસી જૂથોમાં આપણને માત્ર બોલીઓ જ પ્રાપ્ત થાય છે, ત્યાં કોઈ એવી માન્ય ભાષા નથી. એટલે આ રીતે ભાષા અને બોલી વચ્ચે આ બે મુખ્ય પાયાના ભેદ છે. એના સિવાય એના વચ્ચે એવા કોઈ તફાવત નથી, વૈજ્ઞાનિક તફાવતો ખાસ કરીને. અને એ આપણે ન ભૂલવું જોઈએ કે માન્ય ભાષા જે બને છે એની પાછળ આ બોલી જ જવાબદાર હોય છે, અને માન્ય ભાષાને પોષણ આપવામાં, એને પૃષ્ઠ કરવામાં આ પ્રાદેશિક બોલીઓનો મહત્ત્વનો ફાળો હોય છે. આ બધી બોલીઓમાંથી જ માન્ય ભાષા જે છે એ ઉદ્ભવતી હોય છે, અથવા તો એમાંથી જ બનતી હોય છે. અહીં આપણે આ મુદ્દો જે છે પૂરો કરીએ છીએ. અસ્તુ.